જો આ છે ખેડૂતની દિશા. આ જો આ શેઢાડી અને ભૂણા. જો આ તાજી માંડવી કાઢી નાખેલી છે. ખેડૂતની આ પોઝિશન છે. જો આ માંડવી કાઢેલી છે, બહુ બધી માંડવી કાઢેલી છે. જો આમાં આ ખાવા માટે ફોફા કરી દીધા છે ખાઈ ખાઈને. ખેડૂતની હાલત છે. કેટલી જગ્યાએ આ પોઝિશન હશે. એટલામાં બહુ બધી માંડવી કાઢેલી છે. રાત દિવસ ઉજાગરા કરવાના, દિવસે કામ કરવાનું અને રાતે આનું ધ્યાન રાખવાનું. એટલામાં નકરી માંડવી કાઢેલી. આ છોડવો ઊંધો મૂક્યો છે. જો આ છોડ ઊંધો છે, ઉલટો. આ ઉલટો છે. આમાં ટોટલ સિંગ કાઢી નાખી છે. આ ડોડું આવી ગયા છે આના દાણા. બહુ બધી સિંગ કાઢી છે. ભૂંડ અને શેઢાડી. પગલા પણ બતાય છે અહીંયા. જો કોને કેવા જાય. એસી વાળી ઓફિસમાં બેઠા બેઠા તો જોવાનું જ છે કે ભાઈ ખેડૂતોની શું હાલત છે. રોજ ભૂંડ શેઢાડી. કોઈને મારો તો ગુનો લાગે. આમાં ક્યાં પહોંચવા જવું ખેડૂતને? મારવાથી ગુનો લાગે છે. ખેડૂત ઉપર ગુનો લાગે. આ ખેડૂતનું નુકસાન કરે છતાં એની પર ગુનો લાગે. જુઓ આ પોઝિશન જુઓ. જો આ પેલા કાઢેલી છે, 2 દિવસ પહેલાની. હજી આગળ છે. આ પેલાની કાઢેલી છે. પછી વરસાદ થયો. આ દાણા આવે છે બધી, આખી બધી સૂતી મારી છે સિંગને. આ 2 દિવસ પહેલાની કાઢેલી છે. સાફ કરી નાખી છે. માંડવી ફેલ થઈ ગયા. મેક્સિમમ લોકો સુધી પહોંચાડો કે સરકારને ખબર પડે કે આ ખેડૂતની દિશા શું છે. એમ જો આ દિશા, જો આ હાલત.